નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટનેલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. એમાં આપણે ગયા વિડીયો લેક્ચરમાં જોયું હતું મિત્રો કે વિવિધ નિવાસસ્થાનની સફર. તો વિવિધ નિવાસસ્થાનની સફરમાં આપણે કેટલાક ભૂ નિવાસસ્થાન છે અને કેટલાક જલીય નિવાસસ્થાન છે. તો આપણે કેટલાક ભૂ નિવાસસ્થાનની ચર્ચાઓ કરી હતી. એમાં આપણે રણ, પર્વતીય વિસ્તારની માહિતી મેળવી છે, ચર્ચાઓ કરી લીધી છે. હવે આજે આપણે જોઈશું ઘાસના મેદાનો. તો આજનો ટોપિક છે ઘાસના મેદાનો. તો જોઈએ આપણે એમાં સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે. સિંહ એ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી, શક્તિવાળું પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી તેને મારી શકે છે. સિંહ એ હરણનો શિકાર કરી એને મારી શકે છે, એનો શિકાર કરી શકે છે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. આપણે સિંહની વાતો કરીએ તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. હરણ તથા સિંહના ચિત્રને જુઓ. આપણે જોઈએ અહીં આપણને સિંહનું ચિત્ર આપવામાં આવ્યું છે, હરણનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો આપણે અહીં હરણ અને સિંહના ચિત્રને જોઈએ તો આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે. જુઓ, આપણને એક તરફ આંખો છે, ત્યાં બીજી તરફ આંખો હશે. આપણે અહીં જોઈ શકીએ છીએ. તો એ આંખો સામે છે કે બાજુ પર છે? આપણે શું કહી શકીએ છીએ મિત્રો? આંખો સામે આવેલી છે કે બાજુ પર? તો એ આંખો બાજુ પર આવેલી છે. સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે. સિંહ, આપણે અંડરલાઈન કરીશું કે સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે, જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે. તો આ જે પગના પંજા હોય છે લાંબા, તો એને આંગળીઓમાં અંદરની તરફ ખેંચી શકાય છે. શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે? એવો પ્રશ્ન અહીં ઉદ્ભવે છે. તો આપણે જોઈએ કે તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર કરે, શિકારમાં તે ફરે છે, ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે. તો આપણે એનો રંગ કયો કીધો? તો એનો રંગ છે આછો ભૂખરા રંગનો હોય છે. એ આછા ભૂખરા રંગનો હોવાથી આપણે કહી શકીએ છીએ કે એને મદદરૂપ થાય છે. ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જે રીતે આપણે કીધું, સિંહની વાત કરી, એ રીતે હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે મજબૂત દાંત હોય છે. આપણે અહીં અંડરલાઈન કરીશું કે જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે આપણે જોયું કે હરણ એ તૃણાહારી પ્રાણી છે. હવે તૃણાહારી પ્રાણી કોને કહી શકીએ છીએ આપણે? કે તૃણાહારી કે જે વનસ્પતિ પેદાશ ખાય છે. તો જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડ ચાવવા એટલે ખોરાક તરીકેનો ઉપયોગ કરે છે. પ્રકાંડને ચાવવા માટે એને મજબૂત દાંત હોય છે. હરણને તેનો સિંહ જેવો શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે. શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે. આપણે જોઈ શકીએ છીએ અહીં કે હરણના કાન કેવા હોય છે? લાંબા હોય છે. કારણ કે સિંહ જેવા પ્રાણીઓ એનો શિકાર કરે છે અને એ શિકારીથી બચવા માટે એની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. અને એના માટે, એના અનુકૂલન માટે એના કાન કેવા હોય છે? તો એના કાન લાંબા હોય છે. માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. તો આપણે જોયું કે હરણ અને સિંહની જે આંખો છે, તો એની આંખો સામે નથી. આપણી આંખો જે રીતે આપણે જોઈ શકીએ છીએ તો બંને આંખો સામેની તરફ છે. પરંતુ આપણે હરણ જોઈએ તો હરણની આંખો બાજુ પર રહેલી છે, જેથી
એનો જે ખતરો હોય છે તો ખતરાની જાણ માટે દરેક દિશામાં સરળતાથી જોવા માટે એને મદદરૂપ થાય છે. હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભગાવવામાં મદદરૂપ થાય છે. એની ઝડપ ખૂબ વધારે છે. હરણની ઝડપ ખૂબ જ વધારે છે, જેથી શિકારીથી દૂર ભાગવા માટે એને ખૂબ જ મદદરૂપ થાય છે. હરણ, સિંહ કે અન્ય પ્રાણીઓ કે વનસ્પતિ આવી બીજી ઘણી રચનાઓ હોય છે. તો ઘાસના મેદાનોમાં અનુકૂલન સાધવા માટે આપણે જે ચર્ચાઓ કરી હરણ અને સિંહ વિશે, તો એના જેવા જે બીજા અન્ય પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, તો એને અનુકૂલન સાધવા માટે બીજી ઘણી રચનાઓ આવેલી હોય છે, જે તેમને નિવાસ સ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. તો આ રીતે આપણે અહીં કે કેટલાક ભૂનિવાસ સ્થાન, તો ભૂનિવાસ સ્થાનમાં રણ, પર્વતીય વિસ્તાર, ઘાસના મેદાનો, તો આજે 3 નિવાસ સ્થાનની આપણે ચર્ચાઓ કરી. તો અહીં આપણે ભૂનિવાસ સ્થાનની ચર્ચાઓ પૂર્ણ કરી શકીએ છીએ. ભૂનિવાસ સ્થાનમાં આપણે 3 ચર્ચામાં લઈ શકીએ છીએ કે રણ વિસ્તાર, પર્વતીય વિસ્તાર અને ઘાસના મેદાનો. તો આ રીતે આપણે ઘાસના મેદાનોમાં સિંહ અને હરણ જેવા પ્રાણીઓ કઈ રીતે અનુકૂલન સાધે છે એ આપણે અહીં જોયું. હવે આપણે કેટલાક જલીય નિવાસ સ્થાનો, બીજો ટોપિક છે જલીય નિવાસ સ્થાનો. ભૂનિવાસ સ્થાનો અહીં પૂર્ણ થાય છે. જલીય નિવાસ સ્થાનોમાં આપણે સમુદ્રો અને બીજું છે તળાવ અને સરોવરો. તો આપણે સૌપ્રથમ જોઈશું સમુદ્ર વિશે. તો માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી છે. આપણે આગળ ઊંટ અને માછલીની ચર્ચા કરી કે માછલી પાણીમાં કઈ રીતે અનુકૂલન કરે છે એની ચર્ચા આપણે કરી લીધી છે. ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે. આપણે જોયું હતું કે એ હલનચલન કરવા માટે જે પ્રાણીમાં રહેતા જીવો છે, જલીય જીવો છે, એ હલનચલન કરવા માટે ધારારેખીય શરીર ધરાવે છે. આપણે અંડરલાઈન કરશું. કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વિડ એટલે કે એક મૃદુકાય પ્રાણી જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે. આપણને પૂછાઈ શકે છે કે સ્ક્વિડ એ કેવું પ્રાણી છે? તો એ એક મૃદુકાય પ્રાણી છે અને એ 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે. અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી. સ્ક્વિડ અને ઓક્ટોપસના શરીર આપણે જોઈએ તો એના આકાર ધારારેખીય હોતા નથી, ધારવાળા આકાર હોતા નથી, એનો આકાર બદલાતો રહે છે. તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે. તો આજે સ્ક્વિડ અને આપણે જોઈ શકીએ છીએ ઓક્ટોપસ, તો જે પણ જીવ એમને શિકાર માટે આવે છે તો એ પોતે જ એમનો શિકાર કરી લે છે. જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે. જ્યારે પણ પાણીમાં તેઓને હલનચલન કરવાનું હોય ત્યારે તેમનું શરીર એ ધારારેખીય બનાવી દે છે. આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે. આપણે માછલીના જે અનુકૂલનની વાતો કરી એમાં પણ આપણે જોયું હતું કે ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે શું હોય છે? ચૂઈ હોય છે. ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી. એ પણ આપણે અંડરલાઈન કરીશું કે ડોલ્ફિન અને વ્હેલ જેવા દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી. તો તેઓ કઈ રીતે શ્વસન કરે છે? તો તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા હવા અંદર લે છે. તો આપણે વ્હેલ અને ડોલ્ફિન એના માથા ઉપરના ભાગે જે ગોઠવાયેલા શ્વસન છિદ્રો હોય છે એના દ્વારા હવા અંદરની તરફ લે છે. તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. કે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ અંદરની તરફ લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. તો વ્હેલ અને આપણે ડોલ્ફિન કીધું તો એ વધારે સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. હવા શ્વાસમાં લેવા માટે
તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે. હવે હવા લેવી છે તો પાણીની સપાટીની નજીક આવે છે અને શ્વસન કરે છે. શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમો કે સમુદ્રી જીવન પર કોઈ ફિલ્મમાં જોઈ છે? તો મિત્રો તમે જોઈ જ હશે. આપણે અમુક મૂવીઝમાં જોઈ શકીએ છીએ અથવા તો ટેલિવિઝનમાં આપણે એની જે આ પ્રક્રિયા છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે કેટલાક જલીય નિવાસસ્થાનમાં સમુદ્ર વિશે જોઈ શકીએ છીએ. સમુદ્રની અહીં ચર્ચાઓ કરી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોઝમાં તળાવો અને સરોવરમાં રહેતા જે પ્રાણીઓ વનસ્પતિઓ છે એ કઈ રીતે અનુકૂલન કરે છે એની ચર્ચાઓ આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.